या देवी सर्वभूतेषु कुसुमाण्डारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आज आरते सूरमा डंको वागे माड़िका पर गोखથી ઉતરતા લાગે। આજ આરતે સૂરમાં ડંકો વાગે। પ્રિય આપતજનો, આપ સૌને મમતા જોશીના જય હાટકેશ, જય માતાજી, જય અંબે। આવ્યા રૂડા નોરતા ને મારે હૈયે હરકની હેલી નમાય। માતાજીનો મહિમા ખરેખર અપરંપાર છે। આજે નવરાત્રિના ચોથા દિવસે આપણે માતા કુષ્માંડાની આરાધના કરીએ છીએ। કુષ્માંડા માતા એ દુર્ગાનું ચોથું સ્વરૂપ છે। માતા કુષ્માંડાને સમગ્ર બ્રહ્માંડની સર્જક માનવામાં આવે છે। તેમનું નામ કુષ્માંડા, કુશ અને માંડા બે શબ્દોથી બનેલું છે, જેનો અર્થ થાય છે હળવા હાસ્ય સાથે સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરનારી। માતા કુષ્માંડાની આરાધનાથી પ્રકાશનો પ્રારંભ થાય છે અને ઉર્જા અને તંદુરસ્તીનું પ્રતીક સમાન પણ છે। તેમની પૂજાથી તન, મન અને ધનની તંદુરસ્તી અને સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે। કુષ્માંડા માતાની પૂજા શ્વેત ફૂલો દ્વારા કરવામાં આવે છે। પ્રસાદમાં વિવિધ મીઠાઈઓ, ખાસ કરીને મખણાના લાડુ અર્પણ કરાય છે। તો આવો 20 ઓક્ટોબર 2024ના રોજ શ્રી મંડળ દ્વારા આયોજિત નવચંડી હવનના પાવન ઉત્સવમાં ભાગ લઈ નવદુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાનું શ્રદ્ધાપૂર્વક અર્ચન કરવા અને હવનના પધારવા આપ સૌને અમારું હૃદયપૂર્વકનું હાર્દિક આમંત્રણ છે। ઓમ કુષ્માંડાય નમઃ।